તો જો મારી હાહુ જવાની આવી હોય એમ ગયડે ઘર પર આવવાનું હોય કે જવાનું લાવવાનું હોય મારે તૈયાર થઈને ફરવાનું હોય અને આ ડોહી તો જો ઝટકા ઝટકા મેકઅપ બેકઅપ કરીને ઘરમાં ફરત કામ ધંધો તો કશું ગુસ્સો નહીં હમણાં ઓર્ડર મારશે પણ એમનો છોકરો એમ માવડિયો થઈ ગયો છે માવડિયો ગૌરવ આ પેન જરૂર પથ્થરને દુખાતું નહીં હાળીને દુખાવાતું ત્યાં જ હાથમાં બળ આપો અને આમ ત્યાં જે તો જીબડી લાપ 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 ચાલે છે ભગવાનના નામ લો આ ઉંમરમાં ભગવાનનું નામ લો ના તો મંદિરે જઈને જાય ત્યાં સુધી આ કચરો નહીં વાળે અને આ ફોન પણ એમાં છોકરા શું કોણ પૂછ્યા કરશે મારા છોકરા તો તું જમતા મનતા કરીને વોટનો કરી લીધો છે તમારા છોકરાને છે શું ધીરુભાઈ અંબાણીનો છોકરો છે ના એટલે આ તો નાટક મટક કરતો તમારો છોકરો મારા કયામાં હોત ને તો હું બોલ હેડો જા હેડો મને કામ કરવા દો આ પેન જરૂર ચાલો આઈને ભૂખોડો કરીને નાહી જાવ આમ કામ તો કરવું હોતું નથી ડોબલીને આઈને બસ આ રહી પેલું રહ્યું છોકરાને વસમાં કરી લીધો છે મને વસીકરણ આવડતું હોત ને તો પેલા ધીરુભાઈ અંબાણીના છોકરાને વસમાં ના કરત તો હમણાં છોકરાને ગાડિયા છોકરાને ફસાવા ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા કેમ ફસાઈ દીધો આખો દાડો કામ કરું છું ને તોય મારી હાહુ નહીં તમારી માં હાહુ થઈ ને ખોદાણું જ કર કરે છે બસ આ રહ્યું પેલું રહ્યું કશું બી કામ ગમતું નહીં તમારા બાપાને ને તમારી માને બેવને તો ઉંમર છે એટલે ચાલો સમજી જવાનું થોડું સહન કરવું પડે વાત કરે ઘર તો કેટલું સહન કરવાનું પણ થોડું ખોઈ તો સમજા આ તો ખાવા બનાવે તો એમાંય ખોદણી કાઢે કશું કામ કરીએ એમાંય ખોદણી કાઢે કચરો વાળીએ એમાંય આ રહ્યું પેલું રહ્યું પણ મારા બાપાને ખબર છે ને રોટલી કોઈ ખવાતું નહીં ખીચડી બનાવતી હોય તેમને હાટું એમને હારું બનાવીને ખવડાવું છું એવું નહીં કે ના ભાઈ મારી બહુ સારી મળી છે હારું અમને બધું બનાવીને ખવડાવે છે એવું તો કેતા જ નહીં બસ ખોદણી જ કરવાની આવું બનાવ્યું તેવું બનાવ્યું હું તમારું મન ભાવતું બનાવું છું પાછું ઉપરથી ઓછું પડે તો શું કે છે ખબર તમે જાવ પછી મારા છોકરાને તો વસમાં કરી લીધો છે તમને વસમાં કર્યા છે પણ કયા વસમાં તો અમે થઈ ગયા છું જ્યાંથી તને જો કયા વસમાં થઈ ગયો તો લે બસ બહુ લુઢિયો મારવાની જરૂર નહીં લો પ્રેમ કરે તો કે લુઢિયો મારે તો માણસ કરે શું બે શબ્દ કહેવાતા નહીં તમારા નાના બાપાને એમને બુદ્ધિ જેવું નહીં અમે શું કહું એવું થોડો વળવા બેઠું એમને કહેવા દો તો તારી ખોટ નહીં કરે તું એમ નહીં કરું એની વચ્ચે છે હું કહું છું ઘંટી જેમ ઘઉં દોડે ને એમ હું દોડાવું છું વચ્ચે તમારે શું કરવાનું જતી રહો સહન કરીને રહેવાનું વાત કરા શું કરે સહન કરો સંસારમાં છીએ તો સંસારમાં બધું કરવું પડે કાલે આપણે બેસીએ પછી આપણા બેઠે છીએ બધું આગળ ગાડી ચલાવવાની ને ઓ એટલે વારા ફરતી વારો એમ જો મારા બાપા પછી હું આવ્યો પછી હવે મારા પછી મારા છોકરો આવશે એમ વારો ચાલતો જ છે એટલે અમારે હું અમારે બહુ અને હું બધું સહન કરતું જ જવાનું કરતું જવું પડે ને માએ સહન કરતી એવું તું સહન કર એમની હાહુ એમની જોડે એવું કર્યું છે એટલે તારી જોડે એવું કરે છે અને તને મારી માનો સ્વભાવ તો તને ખબર છે તીખો ખબર છે સુરપંખા જેવો છે પંખા ના કેવાય તારી હાહુ કેવાય મને તમારી હાહુ લાગતી નહીં એકે બાજુથી અપ્સરા લાગે છે અપ્સરા ગરબાએ મેકઅપ કરીને ફરે છે એમની શોખ છે જવાની જો એમની જવાની છે ને કશું ઘરમાં હતું નહીં આ ડોહાએ બધું કમાઈને વહાવ્યું છે અને હું કમાઉં છું એટલે તને શોખ મારે મારે ટનાટન થઈને ફરવાનું હોય મારે તો તું તને શું ને જો ને આમ રવિના ટંડન જેવી બસ અમે તો વખો નહીં ના કરે વખો નહીં હજમ નહીં થતો ખાલી ખોટા મેં મોડા ફૂક ઉડાડવાની જરૂર નહીં બરાબર મોનવાની નહીં મારો પ્રેમ તો તને દેખાતો જ નહીં બાપા તારી વહુને કેમ માથે ઓઢ્યા માથે આ દક્ષિણ હાડા હારા નહીં લાગતો ગુજરાતી હાડું પહેર્યું હતો એ માથે ઓળો કિલો મારો ઘરમાં જા હું સંસ્કાર આલે સર હું મારે ના કો બાપા તમે થોડું સહન કરો રાખો આજકાલની બહુ તો ખબર છે આ બીજાની બહુ તમે જો હા કમળજીની છોકરાને હો ભેટ કરે છે તો મારી મોટો હાડી પહેરી દક્ષિણી પહેરી છે બિચારી સ્વાસ્થ્ય સ્વાપ કરવા દે ને આ ઉંમર ની કરતો ક્યારે કરશે એની બહુ તો સીધી લાવ છે ને છોકરો એ ઓર્ડર પહેરો બેઠું આપણે તો મારા જાપમાં લેવું પડે પૈસા
મને તો તમારા છોકરાને રડવો કરશો એ આવી જશે એની સાઈડ નાખી જાવ અમને તો લઈ જવાનું આ મને એવું કે તમારા બાપ અને તમારી માં મારી ખોટ નહીં કરે અને તમે અને મારી માં એવું કશો કે બહુની ખોટ નહીં કરે એટલે તમારા બધા માનીશો શું એ શું માને નહીં આ ગોંડા હારા નથી આવતા પણ લટા ફટા થઈ જાય તારી માં અમે ખબરી કરે તારી માને હવે રહ્યા અમે પછી વાળો જીવવાના પછી જતો રહીશું પછી રહેવાનું ફરી આ વળી મળી રહેતો જ છે ને ના હું તો સારી બનાવ છે જ નહીં અને તને ડોહો દેતો જ નહીં બાબા બધું કામ હશે પણ મારે કહેવું કોણ અરે બાપા ગળામ જશે ઠંડુ પાણી લાવી પીવડાય એમ ના અને માથે ઓછી આવતી ગસાની નજર તો માથું જોડે સેવાનું ના હોય મને સેવાની તો લોબટ લાગે છે આ જમના જમના તો હે થોડો ગયા પછી જો અરે ઓર પાણી પીવડાય દો પીવડાવ જો હજુ એની જીભડી હાવ કરી આ જીભડી હાવ તપી જશે બાપનો છોકરા ખબર સંસ્કારી થઈ ગઈ ને હવે લાવો હવે લાગી સંસ્કારી બહુ હવે તમારા દિલને ટાઢક વળી આ ખારું દેવું જેવું પાણી મેં મેઠું નાખ્યું છું અવનમાં મને મારી નાખશો તમે એટલે પાણી નહીં આવ્યું ત્યાં આપડા કુવાનું પાણી ભર્યું ખારું પાણીનું નહીં કહ્યું મેં માથે ઓળી નાઈ ને એમનું કીધું મેં પણ ખસી ગયો ઉપડે ઘર ભૈયા કજિયા કરાવશો તે ખાવાનું કાઢો ખાવાનું હવે બપોર ચડ્યા ખીચડું બનાવી રોજ ઓડી ખીચડું ઓગદા શીરો તો બનાવો તમારી માં જેવું બનાવી ખવડાવતી જ્યારથી તારા લગ્ન થયા છે ને ત્યાં તો મારો હકજીમનો હવાદ જ જતો રહેશે નાના કહું છું મારી બધું તપ્પલે છૂટો મારી દીધી ભૂલી ગયા બધું અલ્યા પણ એમાં હવાદ હતો ખાવામાં મીઠાશ હતી આ તારા વહુનું ગોમડાનું બૈરું છે રોટલા સિવાય ખીચડા સિવાય કશું આપડા છે પેલા મસાલા વાળા રોટલા બનાવી નાખે તારા મોડું છે શીરા જેવું કરી નાખીશ હા 500 ગ્રામ ઘી લાવ્યો છું એ ડોલકું મેલ્યું બનાવજો હરકું જાઓ ખાઈ લો જાઓ બનાવવા દો અને હું તને એમ કહું તું આખો દાડો ઘરમાં આમ ખેતરો મોટો માર બધું મારે નહીં લખ્યા લેલું પૈસા ખેતમ જઈને આવું હો હા જા ઓટો મારજે અને પોણી બોડી વાર્યો અને મને બોલો ચાડીઓ રોપે છે ને તો હરકો લાકડો રોપજે જા પૈસા આ બેહીના રે ઘરમાં તું બાપા સોભાન છોકરો મળ્યા છે નાના કહું આ ઓઢો તો હારો તો આ વહુને લાયા પછી તો મારે તો બધી પૂરી પરેશાની છે નાના કહું છું આ મારે જમના મને કેટલો ખ્યાલ રાખે છે નાના કહું છું આ વહુ સંસ્કાર આનો 2 સોટા એના બાપાએ નાખ્યો તો હારું હા આવું છું તું ખાવામાં ભઠ્ઠિયો હતો કશું ભઠ્ઠિયો હતો નહીં સીધો બનાવ્યો છે સીધો ખારો દવ છે મને તો બીપી કરી માન નાખશે અને ખીચડું માથા મારે લોહી નાખે ને એવું ખીચડું બનાવે તું તપેલામાં બનાય ત્યાં ઉતાવજે કુકરમાં બનાવ્યું તો ચો મરી ગઈ એવ્યા બોલાવીને માને ને એના બાપાને ખવડાવો ખબર પડે આ શ્રીરામ છે ને હાથે કરી મેઠું નાખ્યું છે એમને ના ખારો થાય આ લવમ્યાને મોઈન ગાયેલો હવે નાના કહું તું જાડિયા ના લાઈ પણ આ રૂબડી છે તમારું બધું ખાધું તો ખરું શાંતિ નહીં વાળી હજુ નહીં ના ખા અને બોલે તો પિયર ખબર પડે તું કઈ મારા પિયર વાળાને બોલાવું પિયર વાળાનું બધું ખાવા બધું ભરેલું છે હા એ તો ખાવા જેવું નહીં તો બહુ દીકરાઓ ખારો શીરો બનાવવાનો આ ખીચડું અટારા જેવું છે માથા મારે લોહી નાખે એવું બનાવ્યું છે તમને ડોહા ડોહીને તો ગમે તેટલું ખારું ચોખા જેમાં શેકીને આલું ને તોય તમે ખોદણી જ કરો પેલા ડોલી કસક ન જોડે થાય છે એમાં ડોહા શું તું બિચારા માથે ઓળો પેલા સંસ્કાર નામનો સોટો નહીં પૂરો માથો ઓળે સંસ્કાર નામનો સોટો નહીં તું વાત કરવાની બાજુ પેલી કોંતાન વહુ જોવા કેટલી સંસ્કારી છે બાજુ પેલી સંતાની ઓબે જોતો ચાંદને લઈને ફરે છે એવું કરું હું હાય બોલતા પહેલા વિચાર કર અને જીભી તો જો પેલી કહે તે કામ કરતું હોય એવી છે કહાઈ તઈ નહીં પણ કહાઈના ઘરમાં આવી છું ને એટલે કહાઈ જેવી એટલે અમે કહાઈ છે એમ ના કહું છું એવું જ લાગે ઓ બેટા કહાઈ વાળો દેખાય તમને કહાઈ વાળાનું ઘર જ છે ઓહો જો જીબડો તો આખા ગોમનો છે અને તું મારા છોકરાને વચમાં કર્યો છે ને નાના વચમાં કરીને રાખે છે મારો તો થવા જ નહીં દેતી બિચારો બેઠો ને એમ કઈથી બોલે ને અહીંયા જો એમ કરીને બસમાં કરવાનું આવડતું હોત ને વસ્તી કરવાનું મને તો મુકેશ અંબાણીના છોકરાને જોડે પૈને તમારા કહાઈ વાળા અને મારા છોકરા તો દૂરથી આગળ આવતો તો સરસમાં આગળ આવતો તો 50 તોલા વાળો હા એટલે તમે દહેજ માટે 50 તોલા વાળાની વાત કરો ના આ તો મારો છોકરો તમને મોઈ ગયો ને એટલે લાયો બાકી અમાર તો દૂર વાળાને તો ખબર જ હતી કે આ નંગ કેવા હતા છોકરાના મા બાપ કેવા હતા મા બાપ તો હારા જ છે વહુ આમ ભમરાડી મળી સમ નતો નબતા હરાન સામે બોલતા પહેલા વિચાર કર પહેલા તમે બોલતા પહેલા વિચાર કરો કે વહુને કેવી રીતે બોલવાનું હોય તે રીતે રાખતા આવડવું જોઈએ અમે તો છોકરીની જેમ જ રાખીએ છીએ પણ વહુને છોકરી થવું નહીં ને શું કરવું હવે વહુરાણી મા બાપ થવું નહીં વહુનું એટલે પછી વહુ પછી વહુરાણી જેમ
આ સગરી જેવી કોણ એની જો માથા કૂટ કરે હેડો આપણે મને બી તું બહુ મળ્યો છે પિતાએ આવું બધું તમારા ઘરમાં પણ મામાએ તો ના જ પાડી હતી કે ના તું ના કરીશ એ ઘરમાં એ ઘરમાં તો ડાકરને રાક્ષસ રહે છે પણ ના મારા પેલાને મુએ ગઈ હતી જાડિયાને હું તો ભગવાન જેવા લાગ્યા પણ આ ઘરમાં અહીં ફસાઈ હું તો ભગવાન ભગવાન કઈ મારું કિસ્મત તો મારું છૂટલું જ છે આવા દિવસે આપણે બધું કહું. અને રહું એ નહીં એમના ઘરમાં આ જો 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 એને ટાઈફા ચાલુ કરે એને નોમના ટાઈફા ચાલુ કર્યા તારે સંસ્કારનો ફોટો તહીં એના મા બાપે આલ્યો જો ને હવે આખો બોમને બતાવો છો ઓ દીકરા કે અમે સોલે તો ઉઠ દઈએ છો તમને એમ ટાઈફા તો તમે કરો છો દેવ ડોહા ડોહી બહાર બેહીને ટાઈફા તમે કરો છો હું નહીં કરતી ના બોલવામાં એ લગામ જા જાવ લે શું જોવા આવશે તમારા ઘરમાં થતું જ નહીં આખું પાણી બધાને ખબર છે કે આ બહુને ઝપ્પડ નહીં દેતા સેજ્જે હવે બેટા મોજ કર દે તમને બેટા ભાઈ ચો દુખ દઈએ છે જો હાથ ઉપાડે તમારા પર આ ખાલી બે બોલ ઘરમાં બોલ્યા તેમાં તો તમે રડવાનું ચાલુ કર્યું આખો દાડો તો પજવણી કર કરો છો આ રોયું પેલું રોયું એક કે તમને મારું કપ તો કરતું નહીં બોલશો નહીં બહુ બેટા હમણાં અઠવાડિયા પર બાદ જાડિયા ચડ્યો પેલું વીઘું મૂકીને ગાડી લઈ આવી અને લાઈ સાહેબ છું કે હેડા અંબાજી પાવાગઢ પોઈન્ટ લઈને જવાનું હોય તો મેં નતું કીધું તમારા છોકરાને કે ગાડી લાવો તમે તમારા જાતે લઈ આલ્યું એમ ના રૂમમાં તમારા છોકરાને ફરવાનો બહુ શોખ હતો એની બાયડી જોડે પણ આ ઘરમાં સાધન લાયા તો ફરવાનું થાય એમાં છોકરાનો શું તો પછી મારો શું વાંક કાઢો છો એમાં તારી હાથે થઈને લાયા ને કાંઈ છોકરાને કીધું માં તને લઈ જાઉં એમ તો કેવું હતું તમારા છોકરાને મેં નતું કીધું પોતાની મમ્મી લઈને ફરી લઈ નહીં સમતું બીજા લઈને તો નહીં ફરતા ને શાંતિ રાખો આ સકરાટથી લક્ષ્મી જતી ને પૈસા તમારા ઘરમાં લક્ષ્મી જ છે જે લક્ષ્મી છે આટલી મોટી ઊભી અને તો કદાચ નહીં કરતા ઓ દીકરા શાંતિ રાખો આ તું મને જીભ ગાલે પૈસા સકરાટ નો કાચ કરાશે હું તો શાંતિ રાખીને જ બેઠી છું પણ ચામાઈલા સગડી જેવી આવી છે ને કહે ત્યાંથી કટ કે એનું ચાલુ થાય ના કયા ભોગે મને મળી મતે એવું હતું સોફા બેહી શાંતિથી ખાઈશું તો આ મારે તમે ટીચર હવે કરી બેઠે બેઠે બહાર લોકોને દેખાડો કરવા હાટું કે બહુ બહુ ત્રાસ આલતી હશે પણ બધાને ખબર જ છે કે હાહુ હારા ત્રાસ આલે છે બહુ નહીં આવતી બહુ તો બિચારી બહુ હારી બહુ દીકરા અમે ચો ત્રાસ આલીએ છે આ તો ઘરનો કામ મનસા એવું થાય છે કે તઈ તમને જેલના હરિયા ગણાવ બેવ જણને એક જણ ઠોકી ગયું એવું થઈ ગયું છે હવે બધા ઝઘડા તો ચો જેલમાં ને કેસ કરવાના આવે છે ઘરમાં બધા ઝઘડા થતા જ હોય ભોલાની તાર પિયર થી આટલું દહેજ જેવું ટાકરી હલકી નથી માગી વધો નહીં દહેજ દર કેસ ઠોકી કાઢીશ કે દહેજ માંગે છે મારી જોડે પણ ચો લીધું જ છે આમાં પણ આ નહીં બોલી અત્યારે એ તો ખાલી બોલો પર ચો લીધું જ છે આ પણ દહેજ લાઈ નહીં ને એટલે તમે મને આ પજવણી કરો છો આ ગોમડા હવે ખબર પડી મને હવે મુદ્દો મને ખબર પડ્યો કે કશું લઈને આવી નહીં ને ખાલી હેરાન કરે છે એટલે એનું સ્વરૂપ બતાવ્યો કે ના દે બસ આ દેવ સંખડા જેવા બંધ કરો મારા મોઢામાંથી ના કશું બોલાવો આટલી માન મર્યાદા રાખી છે ને તો ઓછી છે મારા મોઢામાંથી ના વધારે પડતું બોલાવો એના મા બાપ ને બોલાવો મારા મા બાપ શું કરવા આવે નોટંકી નાટકે તમે છો બેવ જણા કેમ તારા મા બાપ ને તારા બધા પૈસા ખબર પડે કે અમે તમારા ચેડિયન કઈ નહીં બોલાવતા વચમાં શું કરવા તમારા છોકરાને ખબર જ છે કે મારા મા બાપ આવા છે એટલે લવ મેરેજ થી મને અહીં ઘરમાં લઈને આયા દાયા પછી તારી માનતા બાપાની ફામું જોવાય નહીં આવ્યો નથી આવે મારા મા બાપે તો ના જ પાડી હતી કે ના જજે દીકરા એ ઘરમાં ના જજે શું કરવા આયા? શું કરવા આયા? દેવ બેઠા છે તમે નામ નાખી એવું છે ને આજકાલની વહુ ચેવા ત્રાસ આલે છે. ભગવાન હું તો તોબા તમારાથી દેવ ભગવાયો કરો હજુ બધા જોવો બધાને ખબર જ છે ને કે આ દેવ કેવા છે ભગવાયો નાટકો કરે છે ઘરમાં કચરા થાય ભાઈ છે. આ લોકોને બોલાવાના શાંતિ રાખો શાંતિ ભગવાન તોબા તમારા બેને પગે લાગુ હવે તો પગે લાગુ આ ઘરમાં રહેવું જ નહીં પડે તો હવે આવા તો ફરી તમારી દેવની મારી કાઢું છું ચાર રડી જમના ચેવા તાઈફા કરે છે ને. હવે તમારું ડાચું બંધ કરજો ડાચું બંધ કરજો પગે લાગી તોય ધરાયા નહીં કે માથું રગડું નીચે મારું નાક રગડું એમને શું કરવું છે આ નવો? એના બાપાને બોલાવીને આવતો એ કારું મોઢું કરશે ને ચોક તો આપણે જેલના ખર્યા વારવાર ઓછી લાગે છે મને તો. તમે કશું નહીં આપણે જાડિયાને બોલાવો સમજાઈએ કઈ જાડિયાને નાનપણથી મોટો કરે એને તો ખબર હશે કે મારા મા બાપ કેવા છે બોલાવો એને આપણે એને ખસે નહીં કહ્યું આપણે જાડિયા શું વાત કરું તારી હવે જો આ નખુરિયા માર્યા ઠુહા માર્યા અમને મારી કેટલું બોલતી હતી આખું ભર્યું ભેગું કર્યું અને મને તો કહી કીધો હું
જો ગારો બોલી બોલી જતી રહે. એવું ના કે એ તો મારી વહુ છે યાર, મેં પસંદ કરી, આવું ના બોલો કોઈ દાડો. તારી પસંદ છે એટલે જ આવી છે બાપા. નહીંતર અમારી પસંદ આવી હોય લાગે તને? તને તારા મા બાપ પર ભરોસો નહીં. મને તમારા ઉપર અને બીજો છોકરો હોય ને તો એને મારી છોડા ઉખાડ નાખ્યા. અને તારી આતા આ 30 વર્ષથી આ ડોબો ધોતો તો એ ડોબો વેચી દીધો એના પરાક્રમનો લીધે થઈને કે શાંતિથી રહે બધું. એને કોણ ભેંસોનો ધૂળાપા કરાવે? આખી જિંદગી કરી નાખી અને એમની હાથે અરે એને હું કહું છું, એને સમજાવું એને ના સમજાવું, એને ઢેકા ભાગી નાખું. તમારી કોશિશ છે ને કે એને ઢેકી નાખું. ના અમારી ના, અમારી ખુશી એવી નહીં સમજાય નતું. સમજાય પૈસા. અને બીજો છોકરો હોય ને તો એક લાફડ મારે તો બંધ થઈ જાય, પણ મને કશું કરવું જ નહીં. નાના કશું બાપા એને બહુ બોલું છું. આજ હવામાં જ ભણીને ખેતમ ગયો હતો. અમે આ તે ઘડી અંદર ભરતો તો જ તે. અને શું બોલી ખબર છે? મેં એવું કહ્યું કે બાજુમાં કોન્ટા કાકી પણ બહુ માં- છો. પણ તમે બોલવાનું ઓછું કહો ને, ઉંમર થઈ. જોયું જોયું આજ બહુ ગેલો છે, આજ બહુ ગેલો છે. ભાઈ ના હજો તો ઘરે ઘરમાં મૂક્યા અમને. ઓ બાપા, ના ના બધું રખ્યા લે તને. મારે કશું નથી થતું. તું કમાવ છું, તમે ખવડાવ છું, તમે સેવાય કરો છો. અમે ગામ વાળા તો જોયું તો ઘરે ઘરમાં જોતાય જોશે તાર અમને. ના ના એ ઉભા રહો, તમે એના ઢેકા જ ભાગી નાખો આજે. બોલાય. અમે મારવાનું નહીં કહેતા એને. એના ટીપુ એના કશું બોલી મેં કહું કોન્તાન બહુ જો મેં કહું કેવી છે તો કે ચાના લઈને ફરતા હું એને લઈને ફરું કે છે. આવું બોલે બોલ, આવું બોલાય નથી. હવે એ તો હોમાં હારું ગુસ્સામાં બોલી ગયા છે. તમે શાંતિ રાખો ને, ભગવાનનું નામ લેવા રાખો. તમારા બેની વચ્ચે તૈણીની વચ્ચે હું પીછું છું. હું એને સમજાવું. તમે તમારા છોકરાનું સમજો. જાડિયાને સમજાય. હું સમજાવ. છોકરાનું ઘર પાસે તમને ગમશે? ના ના તું સમજાય સમજાય. તમને ગમશે? ના ભાઈ ના ગમે. હા બીજું કઈ લાવું? કોઈ બીજી આવશે હવે? તને જાડિયાને આલે કોણ હતા ઉંમરે? હા. જા સમજાય સમજાય. થોડું સહન કરવાનું રાખો ને, થોડું એ સહન કરે. અને માપે બોલો બે સમજી નાખો. જમના તું ઓછું બોલજે, તને થોડું ઓછું. બધું મારી પર આવ્યું નહીં. બધું મારી પર છે આવ્યું. હતા હું કાઢવી લાગી છે હવે તો. એ તો નહીં લાગે. બે એક થઈ ગયા. બાપ દીકરો એક થઈ ગયા અત્યારે. તને કહું છું. બોલશો નહીં, વળશો નહીં તમે. હું સમજાવું છું. તમે હો ને દંડો લઈને ટીપું. લાવો દંડો ભાગવા દો મને. તો ગયો. નહીં ભાગવા તું ખાલી સમજાવ મોડેથી સમજાય જા. મારાય નહીં હા તને છોકરા હમે બોલવા જ આવે છે એમ તો છું. આ બધું મારી પર જ આવી પડ્યું ને અત્યારે. તને એમ કહેતો હતો કે તું શાંત રહે એમ. આપણું બોલેલું બહાર પડે અને એમનું માઇન્ડ ઢોકાઈ જાય કે મા બાપ જ વસા. તે આપણે શું એને ખરાબ બોલ્યા છે? ના ના આ કહું તને છું. લટકાર ફટકાર છે ને એને જીવ બરાશે કે મારે હાવ આવી ફરશે હું છે જયડા જેવી છું એમ. હવે તું મારા મા બાપ જોડે કેમ ઝઘડો કરે છે? હવે એમની ઉંમર છે, તું થોડું સહન કરવાનું રાખ. આજ હવામાં જ મેં તને કીધું તું કે હવે બહુ મનમાં નહીં લેવાનું એમની વાત. આઈ ગયા હાલો મા બાપ ના ઉપરા લઈને આઈ ગયા. મા બાપ તો હારા જ લાગશે ને. હું તો પાર્કે ઘેર થી આવી છું. ઓ બાપા, તને તો મારા દિલની રોડી મોનું છું. તારી હાટુ તો ગાડી લાયો. ગાડી લાયા ને એટલે મને હંભરાવો કરે છે બધો. એ બધું સહન કરવું પડે. હવે તું મારા જોડથી જતી રહીશ તો હું તારી યાદોમાં મરી જઈશ. તમારા મા બાપ તો કે છે ને પણ હાલ લાઈ આલીશું. તો મારા બીજું લાવી હોત તો તને શું જખ મરાવા લાવત અહીંયા આગળ? એટલે તમને ખબર જ હતી કે મારા મા બાપ એવા છે એટલે કોઈ આવે એવું છે ને એટલે હું એને લઈ જાઉં. અરે મારા મા બાપ તો હોના જેવા છે, પણ એમની ખબર બુદ્ધિ જ છે છે. ને લટ પડેલો છે. ખબર જ છે મોટી તમારા મા બાપ તો કેવા હોના જેવા છે. હવે ઉંમર થાય એટલે બુદ્ધિ જાય. હવે સમજ ને? ઉપરાણું લેવાની જરૂર નહીં. જે મુદ્દા પર જે વાત કરવા આવ્યા છે ને એ વાત કરો. હવે આ ઉંમર એમને તું કઈ કઈશ તાર લોકો વાતો કરે આવું લાગે? બધા ગામમાં કેવી વાતો કરે છે હે? કે બોલ્યાની બહુ છે ને માથા ભારે છે, ડોહી ડોહાન પજવ પજવ કરે છે. ના ગામ વાળા તો એવું કે છે કે આ ડોહા ડોહીને રાખતા નહીં આવડતું એને બહુ ને. તો બધા બધી બાજુની વાતો કરે. ઘડીક માં આ બાજુ બોલે, ઘડીક માં આ બાજુ નું બોલે. બહુ સારું નહીં. તો એવું તમારા મા બાપને સમજાવો ને. હું તો બધું સમજાઈને જ આવ્યો છું. હવે તારે જો મને મૂકીને જતો રહ્યો છે. તમને શું કામ મૂકીને તમને લઈને જ જાઉં. એને કે છે ને એને મારા છોકરાને વસમાં કરી દીધો છે. પણ મને લઈને જશે તો આપણે બાજુ ભીખ માગીશું. કોણ રાખશે આપણને? તારા બાપ આપણે રાખવો નહીં. બેવ જોડે ભીખ માંગીશું. એટલે કે નામ પે દે દે બાબા. અલ્લાહ કે નામ ને ભગવાન કે નામ પર દે દે બાબા. આવડે છે ને તમને? ભીખ તો કમસે કમ શાંતિ તો મળશે મને આ કકરા ત્યાં ઘરમાંથી. જો એવું બધું ના હોય. સમજ તું? હવે જો તારે એમને કશું કહેવાનું નહીં. કશું કે ને મેનું ટોનો મારે તો તારે મને કહેવાનું. હું સમજાવી દઈશ. પણ તું મગનું નામ મરી ના બોલતી. આ એટલે મારે ચૂપચાપ બેસીને બધું સાંભળ્યા કરવાનું. જેટલું સંભળાવે એટલું મારે તમારા જોડે લડવાનું છે મંજૂર. અરે આઈને મને ધોકે ના મારજે. બીજું શું કહું તા હવે? હવે મારા મા બાપ છે, એમના ઘરથી તો ના ડબાઈ માંથી. તો મારું દબાઈ દો.
ઓ તું માં બૈરું છું ઓ એટલે બહાર આવે તું ના બાજુ ખાઈ હા પડું છું માં કયા ખેતરામાં જઈને કામ કરો જાઓ મને કામ સમજાવવાની કરીને જરૂર જાય. નથી. હવે જો ખસો હેડો જો મારી કસમ છે તું ના માનું તું ખાલી એમને એટલું કહી દે કે હવેથી આપણે ઝઘડો નહીં કરીએ હું એમને કહી દઉં તને કહી દેશે એ ઝઘડો નહીં કરે હવે આપણે સમાધાન કરી દઈએ બરાબર આપણે ઘરમાં હવે ડખાતે હાવું કહેવાય મોન છે ખરા મોણી જશે એવું કશું સમજાય ના મોને હું સમજાઈને આવ્યો તું સમજી જા મારી માટે થઈ બુરો સમજાઈને આવ્યા છો હેડો આવે મારી માટે તું સમજી જશું ને ઓ સમજી જાઉં મારી છું, હેડો. કસમ તમારી કસમ તમારી જોડે પહેરીને આવી છું ને એટલે મોનું છું નકર એક સેકન્ડ બી ઘરમાં તો હું ન રહું આવી હેડ હા પગે દુખી ગયા મારા તો હટો હેડો હવે આમ એ હે કહી દે હવે આજ પછી તમને કશું નહીં બોલે બોલ હે ભૂલ થઈ ગઈ કહી દે હે બોલ ને હે આજ પછી કશું નહીં કરું તમને હું કશું બોલું નહીં એક શબ્દ તમે કહી દો કે બહુ બેટા તને કશું નહીં કમા છોડીને જેમ રાખી હા હું બેટા આવતી રહી આગળ છોડીને જેમ જ તને રાખીશ જા બે હો આ કેટલા હા લાગો છો તમે અમે તો એવી રીતના જ રાખીએ છીએ કકરાટ તો થાય ભાઈ નાનો મોટો કકરાટ તો થાય બે વાણો ખખડે એમાં શું કરવાનું વાહનો ખખડો તપેલી છે હા. બીજું ખખડ ખખડ થાય હા એટલે તું અને જો કકરાટ તો હવે રહેવા શાંતિ બોલાઈ થાય જાય ને, કશુંક બોલાઈ જાય ને તો છોકરાને કશું ચઢવાનું નહીં બેટા ના ના એ તો કહી દીધું મને કશું ચડાવતી નહીં અને કશું મનમાં નહીં લેતો અને તમારે મનમાં નહીં લેવાનું અને તમારા બાપા નહીં કહેવાનું બાપા મને ના કહે. ના 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 કશું નહીં બરાબર કશું અને વાંધો તારે નહીં જે પહેરવું હોય ને બધું કહે છે બાપાએ કીધું છે પેલું મંગળસૂત્ર હાલજે પહેરવા પાછું મેલી રાખીશું અને તમારો ઝઘડો બંધ થાય તો પાછા ખેતરમાં જાવ હજુ મેં કાઢ્યું જા, નહીં. જા, ખાઈ લે. હું ખવડાય બેટા ખવડાય ને નહીં ખાવું મારા ફોર્મ બાકી છે હા. માણસો છે હા જા, ખાઈ લે ખાઈ લે. હું આવું ફટાફટ પાછો ભજીયા ખાઈ લેજે તો હારું બધું હા તો એ જ કરીશ ને પાછા બાપા મળતા નહીં ના, હોય ના, તો આપણે તૈનોને હાથ જોડું છું કશો વાંધો નહીં. ભાઈ નાની નાની વાતોમાં તમારે શું થાય ખબર નહીં પડતી અને તને તો ખાસ કહું છું હા આ બેન તો બાકી કશું ના કહે પણ તને તો કહું છું સારું તમે જાઓ જાવ ને જા બેટા જા જા બાપા સંભાળી લેજો હા, હું છું હોય જા બેટા તમે તો ઘણા વડીલ કહેવાય કે સમજાના હોય કશો વાંધો તમે જ નમળો મુકતા હોય તો અલ્યા, આ તો ઝઘડો થાય એટલે જરીક કેવું પડે પૈસા પણ સમજાવવાનું રાખો એ હા સમજાવ કે પેલું પાડું ખેતરમાં પેઠું જાય ને હાથ જવું જવું બેટા બધી રીતના સમાધાન થઈ ગયું તું સમજી ગઈ ને એ તો બહુ સારું થયું ભગવાનનો ઉપકાર બાપા કોઈ નવી બહુ ના મળે પણ એક સાચી વાત કહું સાચી સાચું કેજો ને સમાધાન થઈ ગયું ને એટલે કહું છું હા બોલો બોલો સીરમ મીઠું ચવાય છે તે નતું નાખ્યું શીરો ખારો હતો પણ આ ખારો ખરેખર શીરો ખારો તો કેમ ખારો બન્યો છે આ મોરસની જગ્યાએ મેઠું નાખી દીધું છે ભૂલ થાય થાય બધા તો તમે થાય બોલ્યા કરજો ને હું વાત કરું છું આ ને ડોહીન ગમે તેટલું સમજાવે ને પણ આ ડોહી કોઈ દાડો સુધરે નહીં ઉપરથી ભગવાન અહીં ટપકે ને તો બી આ ડોહી ના સુધરે એના સાચું બોલવાનું કહ્યું બે હીરો ગાડ હવે એના એના સાચું બોલવાનું કહ્યું તો છે ને પણ જોડે જોડે જ નાખેલું ઉપર મેઠું પણ તારા જીવનો મને પેલો છોકરો સમાધાન કરીને જ્યો પણ મેઠાનું તો ભરવાનું તું તારા પણ કકરાટ જેથી થયો સીરામાં જ થયો તો પતી જ ગયું પણ મેં મીઠું પતી ગયું પણ એવું કહેવા ચો જરૂર હતી આ છોકરો છેલ્લો જીવ બાર છે પૈસા એમ કહું એ કશો જીવ નતો પાતો એને કહારે જ ખાવો તો ચીરોય ખાવો છે શીરોય ખાવો તો આ બાજુ બાયડી ને આ બાજુ માં હતી બોલ જ જાય તો જાય ચો અહીંથી જાય તો મિલકત માં હી જાય ને પેલી બાજુ થાય તો બાયડી માં હી જાય ઓહો એવું છે કે છો નહીં હા પણ આ જીબડીમાં જરીક કંટ્રોલ રાખજે તારે ઓછું નહીં થતું બધું મારી જોડીને મારી પર જ આવે છે એમ શરૂઆત તાથી છે ને ઉપરા તો મળ્યા પછી ચો બોલા બોલવા જ દીધો